નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા યુટ્યુબ ચેનલ પર હું ભાવનાબેન ડાભી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 7મા ધોરણના ગણિત વિષયમાં પ્રકરણ 7 ત્રિકોણની એકરૂપતા એનો સ્વાધ્યાય 7.1 સમજવા માટે જઈ રહ્યા છીએ. ત્રિકોણની એકરૂપતા સમજતા પહેલાં આપણે સરખી વસ્તુઓની એકરૂપતા કોને કહેવાય એ પહેલાં સમજવું ખૂબ આવશ્યક છે. તો સરખી વસ્તુઓની એકરૂપતા એને કહેવાય કે કોઈ વસ્તુ એકબીજાની ચોકસાઈ ભરેલી જે નકલ હોય એ વસ્તુ એકરૂપ કહેવાય. એના ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે એક જ ઉત્પાદકની બ્લેડ, બરાબર છે, તમે એ જે એક જ ઉત્પાદકની તમે બે બ્લેડ સાથે રાખો તો શું થશે કે એ બંને બ્લેડ શું છે, સરખી જ હશે, એટલે સમાન કહેવાય, એકરૂપ કહેવાશે. પછી બીજું ઉદાહરણ છે એક જ લેટર પેડના કાગળ. શાળાની અંદર જે સરકારી આપણે દસ્તાવેજ લખાતો હોય અથવા તો કોઈ સરકારી કાર્યવાહી ચાલે તો એ જે કાગળ જે હોય છે લેટર પેડ એ કેવો હોય છે, એક સમાન હોય છે. તો એ એનો નમૂનો છે એકરૂપતાનો. પછી બીજું કીધું છે એક જ પેકેટમાંના બિસ્કિટ. તમે એક બિસ્કિટનું પેકેટ લો તો એના ગમે તે બે બિસ્કિટને પકડો તો શું છે, સમાન જ હોય, કારણ કે એક જ બીબામાંથી બનેલા હોય છે. અને બીજું કીધું છે આપણને એક જ બીબામાંથી બનેલા રમકડા, બરાબર. એક જ બીબામાંથી બનેલા રમકડા હોય તો એ બંને પણ કેવા હોય, એકરૂપ હોય, એટલે કે સરખા હોય છે. તો સરખી વસ્તુઓની એકરૂપતા થઈ. એને આપણે જો વધારે સરળતા હજી વધારે વિશે સમજવું હોય તો આપણે સ્વાધ્યાય 1.1ની અંદર આ જે વસ્તુઓ છે એને નિહાળીને એની સ્પષ્ટતા વધારે મેળવીશું. પછી 7.2 એટલે એની અંદર આપણે સમજવાનું છે સમતલીય આકૃતિની એકરૂપતા. હવે સમતલીય આકૃતિ એટલે શું? સમતલીય આકૃતિની એકરૂપતા ચકાસવા માટે એકને બીજા પર ગોઠવવાની રીત વાપરી શકાય છે. દાખલા તરીકે તમે જોઈ શકતા હશો કે અહીંયા બે સમતલીય આકૃતિ બતાવી છે, F1 અને F2. આ બે સમતલીય આકૃતિ F1 અને F2 માટે જો F1ની નકલ આ જે છે F1ની નકલ F2 પર બંધ બેસતી આવે, એકદમ એના જેવી જ આવે, બંધ બેસતી આવે તો તે કેવી કહેવાય, એકરૂપ છે એમ આપણે કહી શકીએ છીએ. અને એ F1 એકરૂપ F2 આ રીતે લખાય. એકરૂપતા માટેની નિશાની આ કહેવાય છે. તો આ થઈ સમતલીય આકૃતિની એકરૂપતા, બરાબર. સરખી વસ્તુઓની એકરૂપતા આપણે સમજ્યા કે કોને કહેવાય સરખી વસ્તુ. દાખલા તરીકે હું એમ જ કહું કે એક જ કંપનીની તમે જોશો કે બે સ્કેચ પેનો, તો તમે જોશો કે એ સ્કેચ પેનો પણ કેવી કહેવાશે, એકરૂપ કહેવાશે, બરાબર કે નહીં. તમે જોઈ શકતા હશો આ શું થઈ કે સરખી છે, બંને એક જ કંપનીની છે. તો આ કહેવાય એકરૂપ વસ્તુઓ. આગળ જોઈશું રેખાખંડોની જે એકરૂપતા છે એ. જો બે રેખાખંડને સમાન એટલે કે સરખી લંબાઈ હોય, અહીં તમે જોઈ શકો છો કે રેખાખંડ AB છે અને બીજો રેખાખંડ CD છે, બરાબર છે. આમની લંબાઈ કેવી છે, સરખી છે, બંને 7-7 સેન્ટીમીટર છે, તો એ એકરૂપ છે. વળી જો બે રેખાખંડ એકરૂપ હોય તો તેમની લંબાઈ પણ સમાન હોય. ટૂંકમાં બરાબર આપણે જ્યારે કહીએ ને કે આ રેખાખંડ અને આ રેખાખંડ સમાન છે, એનો અર્થ શું થાય કે આ બંનેની લંબાઈ કેવી છે, સરખી છે. માટે આપણે એને એકરૂપ પણ કહી શકીએ, જેને આપણે આ રીતે દર્શાવી શકીએ સંકેતમાં કે રેખાખંડ AB એકરૂપતાની નિશાની દર્શાવી રેખાખંડ CD લખાય. પણ સામાન્ય રીતે AB બરાબર CD આમ પણ આપણે એને દર્શાવી શકીએ છીએ. આગળનો મુદ્દો આપણે સમજવાનો છે ખૂણાઓની એકરૂપતા. રેખાખંડોની એકરૂપતા જોઈ, હવે ખૂણાઓની એકરૂપતા આપણે જોઈશું. અહીંયા આગળ તમે જોઈ શકતા હશો ખૂણો ABC અને બીજો ખૂણો છે PQ અને R, બરાબર. એમના માપ કેવા છે, સમાન છે. જો એ સમાન હોય તો એ એકરૂપ છે એમ કહેવાય. તમે જોઈ શકતા હશો કે B ખૂણાનું માપ પણ 40 છે અને Q ખૂણાનું માપ પણ કેવું છે, 40 છે. એ જ્યારે માપ બંને ખૂણાના સમાન હોય એટલે એ શું કહેવાય, એકરૂપ છે એમ આપણે કહી શકીએ છીએ. આને આપણે પછી જુઓ અહીંયા દર્શાવ્યું છે કે ABC જે ખરો ખૂણો છે B એને ક્યાં દર્શાવ્યું છે, અહીંયા વચ્ચે દર્શાવ્યું છે. જ્યારે PQR તો ખૂણો ક્યાં બને છે, Q ને ત્યાં, એટલે Q ક્યાં છે, વચ્ચે છે.
તો એ પ્રમાણે આપણે એકરૂપતાની નિશાની વડે દર્શાવી શકીએ છીએ. અથવા તો એને આ રીતે પણ દર્શાવાય. તમે જો કે સ્મોલ એમ કરીને ખૂણો એબીસી લખ્યો, એને શું કહેવાય? મેજર એંગલ એબીસી બરાબર મેજર એંગલ PQR પણ લખાય છે. મેજર એંગલ એટલે કે માપ ખૂણો. માપ ખૂણો એબીસી બરાબર માપ ખૂણો PQR. જો કે સામાન્ય રીતે વ્યવહારમાં એબીસી બરાબર ખૂણો એબીસી બરાબર ખૂણો PQR લખવામાં આવે છે. આગળનો મુદ્દો છે ત્રિકોણની એકરૂપતા. જો બે ત્રિકોણ એકબીજાની નકલ હોય, બરાબર, એટલે ટૂંકમાં શું, અને જ્યારે એકબીજા પર આપણે એને મૂકીએ તો પરસ્પર કેવા એકબીજાને આવરી લેતા હોય, તો એ બે ત્રિકોણ કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણ કહેવાય છે. તમે સ્ક્રીન પર જોઈ શકતા હશો કે અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એ એકરૂપ છે. 1 અને 2 નંબર આપણે એને આપ્યા છે. અહીંયા આગળ આ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRના માપ અને આકાર સમાન છે, બરાબર છે. એમના માપ અને આકાર એટલે અહીંયા તમે જોશો કે ABનું માપ તો અહીંયા PQનું માપ, ACનું તો અહીંયા PRનું, BC અને QR આ બધાના માપ કેવા છે? સમાન છે. માટે આપણે એને એકરૂપ કહી શકીએ. એટલે આ આપણે ખાસ જોવાનું છે કે એકરૂપ ક્યારે કહેવાય? જ્યારે એની બાજુ અથવા એના ખૂણા સમાન હોય ત્યારે એ બે ત્રિકોણ એકરૂપ કહેવાય. આને આપણે સાંકેતિક ભાષામાં કઈ રીતે લખીશું? તો જુઓ, ત્રિકોણ ABC અને એકરૂપતાની નિશાની મેં તમને કીધું એ પ્રમાણે દર્શાવીશું, અને ત્રિકોણ PQR. તો આમ આ જે ત્રિકોણ છે એના બધા આ જે ત્રિકોણ જે છે એ બંધ બેસતો બીજા ત્રિકોણ પર આવે અથવા પરસ્પર એકબીજાને પૂરેપૂરા આવરી લેતા હોય તો એ ત્રિકોણો શું કહેવાય? એકરૂપ ત્રિકોણો કહેવાય છે. ઉદાહરણ 1 આપણે જોઈએ, જેની અંદર કીધું છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRની સંગતતા, બરાબર. સંગતતા એટલે શું છે? એ સમાન છે. તો ABC સંગતતાની નિશાની આ રીતની હોય, પણ અહીંયા તમે જો કે અહીંયા PQR છે પણ સંગતતામાં અહીંયા શું થઈ ગયું? RQP માટે એકરૂપ છે. તો હવે શું કહેવાય એ સમજવાનું છે આપણે. તમે જો કે એના માટે આપણે આ ઉકેલ મેળવવા માટે અહીંયા આકૃતિ દોરી છે. જુઓ કે ABC અને આપણને કીધું ત્રિકોણ PQR, પણ સંગતતા માટે આપણને કીધું છે ABC અને સંગત કોને છે? RQP માટે એકરૂપ છે એમ કીધેલું છે. એનો અર્થ શું થયો તમે જુઓ, બરાબર સ્ક્રીન પર જોજો. અહીંયા જે A છે એ અહીંયા આગળ તમે જોઈ શકતા છો A છે, આ A બરાબર આ ત્રિકોણની અંદરનો R ગણાશે. જો અહીંયા A છે પહેલો, તો અહીંયા આગળ પહેલો શું છે? R. એટલે આ અને આ સમાન થયા, બરાબર. અહીંયા બીજા નંબરે B છે, તો એ બીજા નંબરે કયો ખૂણો છે? Q. તો બરાબર છે B બરાબર Q. આ ત્રિકોણનો Q સરખો કહેવાશે. B બરાબર Q અને A બરાબર R. અને એ જ પ્રમાણે તમે જો કે અહીંયા C છે એ કોને સંગત છે? P ને. C એ કોને સંગત છે? P ને સંગત છે, બરાબર છે. એટલે Q ખૂણો તમે B પર મૂકો, P ખૂણો C પર મૂકો, R એ A પર મૂકો, એટલે કમ્પ્લીટ આ ત્રિકોણ એના પર બંધ બેસતો આવે. આ એની સંગતતા છે. હવે એ સંગતતાનો અર્થ શું થયો? કે આ જે બે ત્રિકોણ છે એના 3 ખૂણા અને 3 બાજુઓ કેવી કહેવાશે? સમાન હશે, બરાબર છે. તો હવે આપણે જોઈએ કે કઈ રીતે આપણે એને સમાન કહીએ. મેં તમને હમણાં સમજાવ્યું પ્રમાણે કે આ જે આપણને સંગતતા આપી છે એને બરાબર સમજી લેવાનું છે. તો આપણે એના જે સંગત ખૂણાઓ અને બાજુઓ મેળવી શકીશું. અહીંયા આગળ જુઓ, તમને ખૂણાઓ મેં તમને કીધા એ પ્રમાણે કે A બરાબર શું કહેવાશે? R. A બરાબર R, B બરાબર Q કહેવાશે અને C બરાબર P કહેવાય છે, બરાબર છે. સંગતતા મેં તમને દર્શાવી કે આ રીતે લખાશે. આથી હવે એના કારણે એ શું છે? એની બાજુઓ પણ સમાન થશે. હવે બાજુઓ તમે કહો કે આકૃતિ પરથી મારે કેવી રીતે સમજવી? પણ એ સમજવી સહેલી છે. જુઓ તમે બરાબર કે અહીંયા જ્યારે આપણે AB લઈએ, પહેલો અને બીજો AB, તો અહીંયા પહેલું ને બીજું કયું છે? RQ. શું કહેવાશે? અહીંયા શું આવશે? AB લઈએ ત્યારે શું કહેવાય? RQ કહેવાશે. ત્યાર પછી તમે જુઓ કે BC હોય તો QP કહેવાશે, અને જો AC લઈએ, બાજુ AC લઈએ તો એ શું કહેવાય? RP લેવાશે, બરાબર છે. ટૂંકમાં તમે જે અક્ષર પહેલા નંબરનો પકડો તો અહીંયા પણ પહેલા નંબરનું લઈએ.
બીજા નંબરનો, તો એનો પણ અક્ષર કયો લઈશું? બીજા નંબરનો. આ પ્રમાણે આપણે એની બાજુઓ રચવાની છે. હવે આપણને આમાં કીધું છે કે આ એકબીજાને સંગત છે આ. તો હવે પીક્યુ બાજુ, પીક્યુ આ ત્રિકોણની પીક્યુ બાજુ સમાન છે, તો આ ત્રિકોણની કઈ થશે? તો તમે જુઓ કે પી અને ક્યુ ત્રીજું અને પછી બીજું છે, તો અહીંયા શું થશે? સી બી થશે. શું થશે? સી બી. તો જો આ પીક્યુ સમાન છે, તો અહીંયા આગળ એની સમાન બીજી બાજુ કઈ થઈ? સીબી થઈ. તો અહીંયા મેં દર્શાવ્યું પીક્યુ સંગત સીબી, રેખાખંડ સીબી. હવે જો બીજું આપણને કીધું છે ખૂણો ક્યુ. આ ત્રિકોણની અંદરનો ખૂણો ક્યુ, તો આ ત્રિકોણનો કયો થશે? તો તમે જુઓ કે આ ત્રિકોણમાં અહીંયા સંગતતા આપી છે, એમાં ક્યુ ક્યાં છે? વચ્ચે છે, બરાબર ને? તો આ ત્રિકોણની અંદર વચ્ચે અહીંયા કયો છે આલ્ફાબેટ? બી. એટલે આ ક્યુ સમાન આ ત્રિકોણનો કયો ખૂણો ગણાશે? બી ગણાશે, બરાબર છે? આ ખૂણો ગણાશે ક્યુ, તો આનો શું થશે? બી. તો અહીંયા આગળ આપણે દર્શાવ્યું છે કે ખૂણો ક્યુ સંગત ખૂણો બી કહેવાશે. હવે એ જ પ્રમાણે આપણને કીધું છે રેખાખંડ આરપી. જુઓ હવે આ સંગતતામાં જુઓ, આર પહેલા નંબરે, પી ત્રીજા નંબરે. તો આપણે આની અંદર પણ શું લઈશું? પહેલા નંબરે એ છે અને ત્રીજા નંબરે સી છે, તો એ સી રેખાખંડ કયો બનશે? એસી. એટલે આરપી જે છે એની સંગત રેખાખંડ કઈ કહેવાશે? એ સી. બરાબર બાળ દોસ્તો? તો આ બરાબર આપણને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે આપણને સંગતતા આપી દીધેલી છે, બરાબર? ફરી જોઈએ એક વખત કે પી ક્યુ કીધું છે, પી ક્યુ પાછળથી આગળ, તો અહીંયા આગળ શું થશે? પાછળથી આગળ સી બી થશે, તો અહીંયા લખ્યું. પછી ખૂણો કીધો છે અહીંયા આગળ ખૂણો ક્યુ, તો અહીંયાનો ખૂણો શું થશે? વચ્ચેવાળો બી, તો એ દર્શાવે આપણે. અને પછી આરપી કીધું છે આપણને, એટલે આ અને આ આરપી, તો અહીંયા શું થશે? એ સી. બરાબર? તો આ પ્રમાણે આપણે સંગતતા દર્શાવવાની રહેશે. હવે આપણે સ્વાધ્યાય 7.1 જોઈએ, જેમાં પ્રશ્ન નંબર 1માં આપણને શું કીધું છે? નીચેના વિધાનો પૂર્ણ કરો. અહીંયા આગળ છે બે એ છે, બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો, હમણાં જ આપણે સમજ્યા કે બે રેખાખંડો એકરૂપ ક્યારે થાય? કે જો બે રેખાખંડોની લંબાઈ કેવી હોય? સરખી હોય. તો અહીંયા શું લખીશું આપણે જવાબ? જો બે રેખાખંડોની લંબાઈ સરખી હશે તો જ આપણે એને એકરૂપ કહી શકીએ છીએ. બીજી ખાલી જગ્યા છે, બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70° છે, તો બીજા ખૂણાનું માપ કેટલું થાય? તો પણ હમણાં સમજ્યા આપણે એકરૂપ ખૂણાઓ, એકરૂપ રેખાખંડો. એક 70 હોય તો સ્વાભાવિકપણે એકરૂપ કીધું એટલે બીજાનું માપ કેટલું હોય? 70° જ હોય. સી છે, જ્યારે આપણે ખૂણો એ બરાબર ખૂણો બી એમ લખીએ છીએ ત્યારે સાચો અર્થ શું થાય? એ ખૂણો અને બરાબર ખૂણો બી, તો આને આપણે શું ખરા અર્થમાં શું કે મેજર એંગલ એ બરાબર મેજર એંગલ બી, એટલે શું? માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી, એટલે એનું જેટલું માપ છે એટલું જ બીનું માપ છે, અને એને આપણે મેજર એંગલ આ રીતે દર્શાવી શકાય. બોલીએ શું? મેજર એંગલ અથવા તો માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી, એ પ્રમાણે આપણે એને દર્શાવી શકીએ. પ્રશ્ન નંબર 2ની અંદર આપણને કીધું છે કે એકરૂપ આકારના બે ઉદાહરણ રોજિંદા જીવનમાંથી લખવાના છે. મેં તમને અહીંયા દર્શાવ્યા છે કે 2000ની બે નોટો. તમે જુઓ કે 2000ની બે નોટો તમે લો તો એ શું છે? સમાન હોય. તમે એકબીજા પર નોટ મૂકો તો એ બંધ બેસતી આવશે, એટલે શું કહેવાશે? એ આકાર એકરૂપ કહેવાશે. આ ઉપરાંત તમારા 7મા ધોરણના ગણિતના બે પાઠ્યપુસ્તકો લો તો એ પણ કેવા હશે? સમાન છે, બરાબર? એકબીજા પર બંધ બેસતા આવે છે. આકાર એક આકાર બીજા આકારને આવરી લે છે, એટલે એ શું કહેવાશે? એકરૂપ કહેવાશે. એ જ પ્રમાણે તમે જુઓ કે 5 રૂપિયાના બે સિક્કા લો તમે, પણ હવે 5 રૂપિયાના સિક્કામાં એ જૂનો સિક્કો નવો સિક્કો આપણે લઈએ તો એ બી એકરૂપ થશે નહીં. દાખલા તરીકે તમે જુઓ કે હું તમને દર્શાવી રહી છું, આ જૂનો સિક્કો છે 5 રૂપિયાનો, જ્યારે આ નવો સિક્કો છે. તમે જોશો કે આ સિક્કો એના પર આપણે જો મૂકીએ તો સેજ તફાવત આપણને જોવા મળે છે. પણ એની જગ્યાએ બે નવા સિક્કા હું લઉં, જો હું બે નવા સિક્કા લઉં આ રીતના, તો શું થશે? એકબીજા પર કમ્પ્લેટ બંધ બેસતા આવશે, એટલે શું થયા? એ એકરૂપ કહેવાય. શું કહેવાશે? આ બે સિક્કા એકરૂપ કહેવાશે. આ ઉપરાંત તમે યાદ કરો છો કે બીજી એવી કઈ વસ્તુ છે કે જે આપણે એકરૂપ ગણી શકીએ? તો આપણે શાળાની અંદર જે ચોક વપરાય છે, જુઓ કે એક જ બીબામાંથી બનાવેલા બે ચોક તમે લો
તો તમે જોશો એ કેવા છે, સમાન છે, બરાબર ને, એમનો આકાર સમાન છે, માટે આપણે એને પણ શું કહી શકીએ, એકરૂપ કહી શકીએ છીએ. પ્રશ્ન નંબર 3, એમાં આપણને કહ્યું છે જો સંગતતા ABC બરાબર FED માટે ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ FEDની સાથે, તો બંને ત્રિકોણના બધા અનુરૂપ એકરૂપ ભાગ આપણે લખવાના છે. હવે તમને આપણને કીધું છે સંગતતા આપી છે, કઈ ABC સંગત શું છે, FED, અને એ જ પ્રમાણે ત્રિકોણ અહીંયા એકરૂપ કીધું છે, એ સંગત છે માટે ત્રિકોણ એકરૂપ છે, તો એના એકરૂપ ભાગો આપણે લખવાના છે. આવા એકરૂપ ત્રિકોણના કુલ 6 ભાગ બને. 6 એટલે કયા, 3 ખૂણા અને 3 બાજુઓ. તો પહેલાં આપણે એના 3 ખૂણા લખી દઈએ, બરાબર, એકરૂપ ખૂણા. તો એ કઈ રીતે આપણે લખીશું, તો તમે કાચી આકૃતિ દોરીને પણ કરી શકો, અથવા તો તમે અહીંયા જે આપેલી સંગતતા છે એના આધારે પણ સરળતાથી લખી શકો. એટલે બરાબર સ્ક્રીન પર ધ્યાન આપજો બાળ દોસ્તો. હવે અહીંયા આગળ જ્યારે હું એ ખૂણો લઉં, બરાબર છે, એ ખૂણો એ બરાબર છે, સંગત ખૂણો, અથવા તો હું શું લખીશ, સંગત ખૂણો, અથવા તો આપણે શું લખાય એને, અહીંયા આગળ એ ખૂણો છે તો અહીંયા કયો કહેવાશે, F કહેવાશે, બરાબર, ખૂણો F. આને હું બીજી કઈ રીતે લખી શકું, ખૂણો એ એકરૂપ, કારણ કે સંગત થયો એટલે એકરૂપ સમાન છે માટે એકરૂપ પણ કહી શકીએ આપણે, તો અહીંયા એકરૂપ ખૂણો F એમ હું કહી શકું છું. એટલે આપણને આ 1 નંબરનો મળે. બીજો કયો લખીશું, બીજા નંબરે જો આમાં B છે તો અહીંયા બીજા નંબરે શું છે, E, માટે ખૂણો B એકરૂપ ખૂણો E થશે. પછી C, તો ત્રીજા નંબરનો ખૂણો કયો થયો, ખૂણો C એકરૂપ ખૂણો અહીંયા કયો છે ત્રીજા નંબરે, D. એટલે 3 આપણને મળ્યા. હવે આપણે શું કરીએ, એકરૂપ બાજુઓ લખવાની છે. આ બંને ત્રિકોણની બાજુઓ પણ કેવી થશે, 3 બાજુઓ એકરૂપ થશે, એકરૂપ બાજુ. હવે પહેલી બાજુ જુઓ કે અહીંયા બરાબર ધ્યાન આપજો, અહીંયા કીધું છે આપણને, દાખલા તરીકે હું પ્રથમ આના 2 અક્ષર લઉં AB, તો અહીંયા પ્રથમ પહેલો અને બીજો લઈએ તો અહીંયા શું થશે, FE. પણ આપણે બતાવશું કઈ રીતે, રેખાખંડો છે, AB રેખાખંડ AB એકરૂપ રેખાખંડ કયું થશે, FE, બરાબર. પછી બીજા નંબરે હવે હું બીજું અને ત્રીજા નંબરે લઉં, BC, કયું લઉં છું હું, આ BC, તો અહીંયા પણ બીજું ત્રીજા નંબરે શું છે, ED, શું આવશે, BC રેખાખંડ BC એકરૂપ શું થશે, ED. એ પ્રમાણે થશે બાળ દોસ્તો. હવે તમને ખ્યાલ આવી ગયો છે ત્રીજી બાજુ કઈ રહી. હવે હું એમ લઉં કે AC, શું લઉં છું, AC રેખાખંડ AC લઉં તો અહીંયા આગળ એકરૂપ કઈ થશે, FD, શું થશે, FD, અથવા રેખાખંડ FD, અથવા તો આપણે જો CA લઈએ અહીંયા તો અહીંયા આગળ શું લખવું આપણે પડશે, DF લખવું પડશે. એ વખતે FD લખાય નહીં. અહીંયા જેવો ક્રમ લીધો છે એ પ્રમાણે આમાં લેવો આવશ્યક છે, બરાબર. જો આપણે CA લઈએ તો અહીંયા DF લેવો પડે. તો આ પ્રમાણે આ એકરૂપ 2 ત્રિકોણોની અંદર 6 આપણને એકરૂપ ભાગ મળ્યા છે, 3 ખૂણા અને 3 બાજુઓ. ચોથા પ્રશ્નમાં કીધું છે જો ત્રિકોણ DEF એકરૂપ ત્રિકોણ BCA હોય તો ત્રિકોણ DEFના નીચેના અંગોને એકરૂપ, આ જે બીજો ત્રિકોણ આપણે છે આપેલો છે BCA, એના ભાગો આપણે દર્શાવવાના છે. હમણાં આપણે ઉપર કર્યું એ પ્રમાણે છે. અહીંયા આપણે જવાબમાં શું છે, જે આપેલું છે આપણને એ અહીંયા નીચે દર્શાવી દીધું છે કે આ ત્રિકોણ આની સાથે એકરૂપ છે. હવે આ ત્રિકોણનો ખૂણો E છે તો એનો એકરૂપ આ ત્રિકોણમાં કયો થશે, જો E વચ્ચે છે તો અહીંયા વચ્ચે શું છે, C, માટે અહીંયા એકરૂપ ખૂણો કયો થશે, ખૂણો C. બીજા નંબરે કીધું છે રેખાખંડ EF, બરાબર છે, આ રેખાખંડ EF, તો અહીંયા બીજા ત્રીજા નંબરે શું છે, CA, તો અહીંયા શું થશે, એકરૂપ રેખાખંડ CA થશે આ ત્રિકોણનું. ત્રીજું આપણને કીધું છે ખૂણો F. તમે જો કે ખૂણો F એ ત્રીજા નંબરે છે અહીંયા, તો અહીંયા ત્રીજા નંબરે કયો આલ્ફાબેટ છે, A. તો અહીંયા આગળ આ ત્રિકોણની અંદર, ત્રિકોણ BCAની અંદર એકરૂપ ખૂણો કયો થયો Fનો, તો એ થશે A. પછી આપણને કીધું છે BE, જુઓ પહેલું અને છેલ્લું, DF કીધું છે આપણને, બરાબર. તો અહીંયા આગળ શું હશે, આ ત્રિકોણની અંદર પણ અહીંયા પહેલું અને છેલ્લું છે તો અહીંયા BA, બરાબર, BA રેખાખંડ BA
એને એકરૂપ કહેવાશે। તો બાળ દોસ્તો, આકૃતિ દોરીને અથવા તો આપણને આપેલા એકરૂપ જે ત્રિકોણ દર્શાવ્યા છે એના આધારે પણ આપણે આ રીતે સરળતાથી સમજીને લખી શકીએ છીએ। સારું, ત્યારે વિદ્યાર્થી મિત્રો, આજનો તાસ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ। સૌને ધન્યવાદ। અસ્તુ। જય હિન્દ, જય ભારત।